નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનું વધુ 10 જેટલા અધિકારીઓને ગાંધીનગરનું તેડું। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં રમકડાની આડમાં 1.15 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। દેશના 8 રાજ્યોની 57 બેઠક પર મતદાન 4 જૂને જણાવેલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં એસઆઈટીની સાથોસાથ સીઆઈડી ક્રાઇમ અને એસીબીએ પણ તપાસમાં ઝુકાવ્યું છે। હાલ સતત મનપા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ સહિતના સરકારી અધિકારીઓની સતત પૂછપરછ કરાઈ રહી છે। આજે વધુ 10 અધિકારીઓને ગાંધીનગર ખાતેનું તેડું આવ્યાનું સામે આવ્યું છે। મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ગુરુવારે ધરપકડ કરાયા બાદ શુક્રવારે 4 અધિકારીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાયા હતા। ત્યારે તુષાર ગોકાણી દ્વારા વિવિધ 17 મુદ્દાઓ પર આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે અદાલતે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધી રહી છે। ત્યારે જ વિદેશથી આવેલા પાર્સલમાંથી રૂપિયા 1.15 કરોડના હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા છે। આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા, જેની વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓને મળતા તેમણે સંયુક્ત ઓપરેશન કરી આ જથ્થો ઝડપી લીધો છે। ગાંજો બાળકોના રમકડા, ટેડી બિયર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો। આ પેકેટ જેના નામના હતા તે પેડલરની તપાસ ચાલી રહી છે। જોકે તે તમામના નામ અને સરનામા ખોટા હોવાની વિગતો સામે આવી છે। હવે આ કૌભાંડની તપાસ ચાલી રહી છે। ચૂંટણી 2024ના 7મા તબક્કામાં આજરોજ 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થયું હતું। આ રાજ્યોમાંથી કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે। 7મા તબક્કામાં 57 બેઠકોમાંથી પંજાબની 13, ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, પશ્ચિમ બંગાળની 9, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠક પર મતદાન થયું હતું। આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ હતી। ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થશે। આજે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે અબ તક મીડિયાની ટીમ અંજાર ડેરીની ખાસ મુલાકાતે પહોંચી હતી। સરહદ ડેરીની સ્થાપના 2009ના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજી આર હુંબલ બન્યા, જે હાલ સુધી સેવા આપી રહ્યા છે। શરૂઆતમાં 17 દૂધ મંડળી પાસેથી દૈનિક 1500 લીટર દૂધ એકત્રીકરણ કરવામાં આવતું હતું, જે અત્યારે 900 કરતા પણ વધારે દૂધ મંડળીઓ પાસેથી દૈનિક 5 લાખ લીટર દૂધ દૈનિક એકત્રીકરણ કરવામાં આવે છે। શરૂઆતમાં સંઘ પાસે માત્ર રાપર ખાતે એક જ દૂધ શીત કેન્દ્ર હતું, જે વધારીને અત્યારે 18 દૂધ શીત કેન્દ્ર કાર્યરત છે। વર્ષ 2013માં નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું, તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું। વર્ષ 2017માં ઊંટણીના દૂધનું કલેક્શન કરવાનું શરૂ કર્યું। 2019માં ભારતનો પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોંદ ખાતે શરૂ કરવામાં આવ્યો। આગળ વધતા રાપર, નખત્રાણા, રાજપર, કોટડા, આથમણા, દયાપર ખાતે ઊંટણીના દૂધનું એકત્રીકરણ હાલમાં કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજે વર્લ્ડ મિલ્ક ડે છે અને અબ તકની ટીમ આવી છે અંજાર સ્થિત સરહદ ડેરીમાં, જે સરહદ ડેરીની સ્થાપના 2009માં આપણા માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આ ડેરીએ અનેકો સિદ્ધિઓ હાંસલ કરી છે। તો આપણે ચેરમેન શ્રીથી જાણી લેશું કે તે દિવસથી આજ દિવસ સુધીનો એમનો સફર અને ઊંટણીના દૂધનું ઉત્પાદન વિશે પણ માહિતી જાણી લેશું। હવે આપણી સમક્ષ હાજર છે સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ। તો આપણે એમનાથી જાણી લેશું કે આજના વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે તેઓ શું માહિતી આપે છે અને સરહદ ડેરીમાં જે ઊંટણીના દૂધનું ઉત્પાદન થાય છે તેના વિશે પણ એ આપણને માહિતી આપશે। આપનું શું કહેવું છે? આજના દૂધ દિવસ નિમિત્તે સમગ્ર દૂધ ઉત્પાદકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। અપેક્ષા પણ છે કે એ લોકોનું દૂધનું જે પ્રોડક્શન છે ગુણવત્તાવાળું આવે, જેના કારણે અમૂલમાં સરહદ ડેરીની ગુણવત્તાને કારણે જે પ્રશંસા થાય છે। અને ઊંટણીના દૂધની જો વાત કરીએ તો સમગ્ર દેશમાં કચ્છનો સરહદ ડેરીનો પ્રથમ પ્લાન્ટ છે અને 300 લીટરથી શરૂ કરેલો આ પ્લાન્ટ અને કલેક્શન આજની તારીખે લગભગ 6000 લીટર દૂધનું કલેક્શન કરીએ છીએ અને દરરોજ ઊંટણીના દૂધના માલિકોને 2.5 થી 3 લાખનું ચૂકવણું કરીને વર્ષે લગભગ 9 થી
10 કરોડ રૂપિયા એમને ચૂકવણું કરીએ છીએ. એનું જે જીવન હતું અત્યાર સુધીનું દુઃખી જીવન હતું અને શરૂઆતમાં અમે લોકોએ જ્યારે ઊંટડીના દૂધનું કલેક્શન ચાલુ કર્યું ત્યારે એમને 20 થી 21 રૂપિયા ભાવ મળતો હતો. અમે લોકોએ પહેલા જ દિવસથી 51 રૂપિયા ભાવ આપી અને એ દૂધની જે પ્રોડક્ટ છે એને પ્રોસેસનો જે ખર્ચ છે એ લોકોને પ્રોડક્શનનો એ ખર્ચને અનુલક્ષીને 51 રૂપિયા આપવા જરૂરી હતા. એ અમે લોકો આપીએ છીએ અને એ દૂધનું જે કલેક્શન છે એ કલેક્શન અમે અમૂલમાં આપી અને લગભગ 8 થી 10 પ્રોડક્ટ બનાવીએ છીએ. એ વેલ્યુએટેડ પ્રોડક્ટ બનાવ્યા પછી પણ હજુ વધારે એ ધંધાનો વિકાસ થાય એના માટે ચીન અને અમેરિકા જેવા દેશમાં એના પાવડરના નિકાસ કરવાની પણ વિચાર કરીએ છીએ. અને જો વધારે ભાવ આવશે તો હજુ પણ એ લોકોને વધારે ભાવ ડેરી તરફથી મળતા થશે. એ લોકોનું જે જીવન ધોરણ હતું એ જીવન ધોરણ ઊંચું આવે એના માટેના સરહદ ડેરીના ખૂબ સારા પ્રયાસો છે. અને દૂધનું કલેક્શન ચાલુ કરવાને કારણે એ લોકો જ્યારે શરૂઆતમાં ઊંટડીની કિંમત 15 થી 20 હજાર રૂપિયા હતી, આજની તારીખે એ જ ઊંટડીની કિંમત 40-50 હજાર રૂપિયા છે. એમનો યુવા વર્ગ જે આ ધંધાથી વિમુક્ત થયો હતો, ગાડીઓના ધંધા અને મજૂરી કામે જતા હતા, એ લોકો પણ પાછા વળીને આ ધંધા તરફ આવ્યા છે અને અત્યારે આ ધંધામાં ખૂબ પ્રગતિ થઈ છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય, વેલ્યુ એડેડ કરીને એ લોકોને આર્થિક પાસું મજબૂત કરવા માટે, એના બાળકોને શિક્ષિત કરવા માટે, એના ઊંટની સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સરહદ ડેરી હંમેશા તૈયાર છે. ફરીથી આજના દૂધ દિવસ પ્રસંગે સૌને શુભેચ્છા. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આજના જે વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ખૂબ જ સરસ માહિતી આપી અને સાથોસાથ સૌને શુભેચ્છાઓ પણ પાઠવી છે. ભારતી માખીજાણી, અબ તક ચેનલ, અંજાર. ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ બાલાજી રેસીપી સ્કીમ બિલ્ડર દ્વારા આશરે 6 વર્ષ પહેલા ફ્લેટ ખરીદવા અંગે સ્કીમ આપવામાં આવી હતી. લોકોએ ઘરનું ઘર મળે તે હેતુથી લોભામણી જાહેરાતમાં આવી બ્રોશર પ્રમાણે સુવિધાઓ મળશે તેવી લાલચમાં ફ્લેટો ખરીદ્યા હતા. પરંતુ આ ફ્લેટો પર હોમ લોનો કરીને બિલ્ડરોએ રૂપિયા પચાવી પાડ્યા હતા. જે અંગે હાલમાં બાલાજી રેસિડેન્સીમાં રહેતા રહીશો મેન્ટેનન્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પરેશાન થઈ રહ્યા છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડરે તેઓને ફ્લેટો તો આપ્યા છે પરંતુ કોઈ હક આપ્યા નથી, તેમજ નગરપાલિકાને પણ સોંપ્યું નથી. બિલ્ડરે છેતરપિંડી કરી હોય તેવું લાગતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. શ્રી બાલાજી રેસિડેન્સી ઈડર ના દરેક સભ્યોએ અમે બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદેલા. તે સમયે બિલ્ડરે અમને ગટર લાઈન, પાણીની સુવિધા, લિફ્ટની સુવિધા એ બધું આપવાની બાંયધરી આપેલી, પણ તેમને વાયદા કર્યા પણ કોઈ કામ પૂરું કર્યું નહીં. 2018 થી આજે 2024ની સાલ થઈ ત્યાં સુધીમાં કોઈ જ કામ પૂરું ના થતા ગટરો ઉભરાય છે, પીવાના પાણીના પ્રશ્નોનો પ્રોબ્લેમ થયો છે, અત્યારે આરોગ્યનો બી પ્રોબ્લેમ થયો છે. તે બધું ધ્યાનમાં રાખીને ફાયર સેફટી બી અત્યારે રાજકોટમાં જે બનાવ બન્યો તે સેફટી પણ અમારા ફ્લેટમાં છે નહીં. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને અમે કંટાળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. દરેક સભ્યોનો સહકાર છે. વિછિયા તાલુકાના ઝવેરભાઈ જમોટ જમીન પર ધિરાણ પેટે રૂપિયા ઉપાડી પોતાના ઘેર અજમેર જતા હતા ત્યારે ચિરોડાના પાટિયા નજીક અજાણા શખ્સો દ્વારા બાઇક પર આવી 11 લાખની લૂંટ આચરી હતી. લૂંટ આચરી લૂંટારાઓ ફરાર થયા હતા. ઝવેરભાઈ દ્વારા લૂંટારાઓનો સામનો કરતા તેમના હાથમાં ઈજા થતા તાત્કાલિક આટકોટની કેડીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિછિયા પોલીસ રાજકોટ ગ્રામ્ય, એલસીબી રાજકોટ ગ્રામ્ય, એસઓજી સહિત અલગ અલગ ટીમે લૂંટ કરનાર આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના વિછિયા તાલુકાના અજમેર ગામે લૂંટના બનાવની વિગત સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ ઝવેરભાઈ જમોટ નામના વ્યક્તિ જે અજમેર ગામના હતા અને તેમની સાથે તેમના મિત્રને લઈ અને જમીનના ધિરાણ પેટાના SBI માંથી 11 લાખ રૂપિયા લઈ અને પાછા પોતાના ઘેર પરત ફરતા હોય ત્યારે ચિરોડાના પાટિયા નજીક અજાણ્યા શખ્સો દ્વારા તેમને રોકી અને તેમની પાસેથી 11 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટના બનાવમાં ઝવેરભાઈ દ્વારા એમનો સામનો કરવામાં આવેલ હતો, પણ તેમાં તેમને હાથને ઈજા થયેલ હતી અને જસદણના આટકોટ ગામે કેડી પરવાડિયામાં તેમને સારવાર આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આજે વિછિયા પોલીસ સ્ટેશનના PSI સરવૈયા તેમની ટીમ સાથે રાજકોટ LCB, રાજકોટ SOG દ્વારા તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરેલુ હિંસાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે મહિલા પોલીસ મથકમાં ઘરેલુ હિંસા માટેની 5 માસમાં 58 અરજીઓ નોંધાઈ હતી, જેનો પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરાવી સમાધાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સામાન્ય બાબતે વધતા ઘરેલુ હિંસાના કેસો ચિંતાનો વિષય બન્યા છે.
સામાન્ય બાબતે ઘર સંસાર વેરવિખેર ન થાય તે દિશામાં પોલીસ તપાસની કામગીરી કરી રહી છે. પોલીસની કામગીરી દરમિયાન સૌથી વધુ કૌટુંબિક ઝઘડાઓ અને ઘર કંકાસના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો તૂટતા હોવાનું સામે આવ્યું છે. મહિલાઓને શારીરિક માનસિક ત્રાસને લગતા જે બનાવો હોય, અરજીઓ હોય, એમની મોટાભાગની અરજીઓની તપાસ છે એ મહિલા પોલીસ સ્ટેશન કરતું હોય છે. આ ઉપરાંત કોઈ મહિલાઓ ઈચ્છતી હોય કે પોતે અન્ય પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવે તો એ રીતે પણ અન્ય પોલીસ સ્ટેશન પણ કરે છે. પણ મોટાભાગના કિસ્સાઓની અંદર મહિલા પોલીસ સ્ટેશન આવી અરજીઓની તપાસ કરે છે. મહિલાઓને લગતી જે અમારી પાસે અરજીઓ આવે છે એમાં સામાન્ય રીતે મોટાભાગના કેસોની અંદર કૌટુંબિક પ્રશ્નો હોય છે. પતિ પત્નીના સામાન્ય ડિસ્પ્યુટ હોય છે. સાથે સાથે ઘરની અંદર જે ઉંમરલાયક વડીલો હોય અને યંગ એમના કોઈ નણંદો છે, ભાઈ બહેન છે, આ બધા કિસ્સાઓને એટલે આ બધા કિસ્સાઓ છે એમાં અમારા કર્મચારીઓની સૌથી પહેલી પ્રાયોરિટી એ રહે છે કે તમામ એમના ફેમિલી મેમ્બર, પતિ પત્ની, સાસુ સસરા, આમનું કાઉન્સેલિંગ કરવામાં આવે. અમને એમનું ઘર ન તૂટે અને આજે ગુનાની પ્રક્રિયા સુધી એમને ન જવું પડે એટલે આવા કિસ્સાઓની અંદર કાઉન્સેલિંગ બહુ સારી રીતે કરવામાં આવે છે. હું આપને 2024ના ગુનાઓની વાત કરું તો ચાલુ વર્ષે જાન્યુઆરી 2024થી આજ દિન સુધી મહિલા પોસ્ટેમાં માત્ર 2 ગુના દાખલ થયેલા છે. અમારી પાસે કુલ 58 અરજીઓ 498 ને લગત રજૂઆતવાળી આવેલી હતી. એ પૈકી 2માં ગુના દાખલ થયેલા છે. 5 અરજીઓનું હાલ તપાસ અને કાઉન્સિલિંગ બંને ચાલી રહી છે. બાકીના લગભગ 51 પ્રકરણોની અંદર અમે લોકોએ બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરી અને સમાધાન કરાવેલ છે. વધુમાં અમે જે સમાધાન થઈ જાય ત્યારબાદ એ મહિલાઓને પણ કહીએ છીએ કે એમનું બાકીના દિવસોમાં આ પ્રશ્ન ફરી વખત ન ઉદ્ભવે એના માટે જરૂરી છે ફોલોઅપ છે એ પણ લેવામાં આવે છે. આ ઉપરાંત આ જે મહિલા પોલીસ સ્ટેશન સિવાય દરેક જે સપોર્ટ સેન્ટર છે એ અને 81 મહિલા અભિયાન એમના કાઉન્સિલરોની પણ મદદ લઈ અને કાઉન્સિલિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ તુલસી ઇમ્પેરિયામાં આઈસીઆઈસીઆઈ બેંકની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચ ન હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી. તેને ધ્યાનમાં રાખીને આઈસીઆઈસીઆઈ બેંકની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. પરમ પૂજ્ય વ્રજકુમારજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. લોકોને બેંકની સુવિધા પૂરી પાડવામાં આવશે. બેંક દ્વારા લોકોને ઇન્સ્યોરન્સ, લોન અને લોકર સુવિધા મળશે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ડિજિટલ સુવિધા ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આઈસીઆઈસીઆઈ બેંકનો એક જ ઉદ્દેશ્ય છે કે તેમના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. મારું નામ ચેતના સેંજલિયા છે. હું આઈસીઆઈસીઆઈ બેંક સ્પીડવેલ પાર્ટી પ્લોટ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર છું. સર, આ વિસ્તારમાં સ્પેશિયલી આઈસીઆઈસીઆઈ બેંકનું પેલું નહોતું તો અમે આ વિસ્તારમાં કસ્ટમર્સને અમારા આઈસીઆઈસીઆઈ બેંકની સર્વિસીસનો લાભ મળે અને ડિજિટલી અમે આગળ છીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની સર્વિસ બધા કસ્ટમર્સ લે અને અમારા કસ્ટમર્સની પણ એવી ડિમાન્ડ હતી કે આઈસીઆઈસીઆઈ બ્રાન્ચ આ વિસ્તારમાં આવે તો એના માટે અમે લોકોએ આજે આઈસીઆઈસીઆઈ સ્પીડવેલ પાર્ટી પ્લોટ બ્રાન્ચ ઓપન કરી છે. સર, મોસ્ટલી સર આઈસીઆઈસીઆઈ બેંકનું મેઇન એમ એ છે કે ડિજિટલી આપણે જેમ ગવર્મેન્ટનું પેલું છે કે મોદીજીનું કે ડિજિટલી આપણે આગળ પેલું કરીએ તો અમારી બધી સર્વિસ ડિજિટલી છે એટલે બધી ફેસિલિટીઝ મળશે. લોકર ફેસિલિટીઝ બી અવેલેબલ છે. કસ્ટમર્સને કેશ ડિપોઝિટ્સ કે એના સિવાય ડોર ટુ ડોર સર્વિસીસ અમે આપશું. ખાલી કેશ ડિપોઝિટ્સ માટે જ કસ્ટમરને બ્રાન્ચે આવવું પડશે, બાકી બધી ફેસિલિટીઝ અમે આપશું. મેઇન સર એ જ છે કે અમે આઈસીઆઈસીઆઈ બેંક બ્રાન્ડનું આટલું નામ છે તો અમે જાજાથી જાજા કસ્ટમરના સુધી અમે પહોંચી શકીએ, એમને અમારી સર્વિસીસનો લાભ આપી શકીએ અને કસ્ટમર બી સેટિસ્ફાઈડ થાય અમારા સર્વિસીસથી. ગવર્મેન્ટના જે એકાઉન્ટ્સ છે એ બી અમે બધા ઓપન કરીએ છીએ અને જે ટાઈપના કસ્ટમર્સ આવશે એ બધાને એ ટાઈપની સર્વિસીસ મળશે. અમારું વેલ્થ સેગમેન્ટ આખું અલગ છે તો વેલ્થ કસ્ટમર્સને એ સર્વિસીસ મળશે. પછી અમારું રિટેલ કસ્ટમર્સનું સેગમેન્ટ આખું છે તો એ કસ્ટમરને એ સર્વિસીસ મળશે. અને વી હેવ પ્રાઇવેટ બેન્કિંગ સેગમેન્ટ ઓલ્સો તો પ્રાઇવેટ એ ટાઈપના કસ્ટમર્સને એની સર્વિસીસ મળશે. અમે થર્ડ પાર્ટી સર્વિસીસ બી બધી આપી છે. આઈસીઆઈસીઆઈ બેંક એક એવી બ્રાન્ચ છે કે જેની બધી થર્ડ પાર્ટી સર્વિસીસ બી અમે આપીએ છીએ. વી હેવ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ, આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ
પ્રુડેન્શિયલ, ICICI લોમ્બાર્ડ, એટલે એ બધી જે બ્રાન્ચ છે ને એ અમારી સિસ્ટર કન્સર્ન છે. અમે બીજા કોઈ સાથે ટાઈઅપ નથી કરેલો, એટલે એ બધી સર્વિસીસ બી કસ્ટમર બ્રાન્ચથી લઈ શકશે સર. તો એના માટે એ લોકોએ પર્ટિક્યુલર બ્રાન્ચે નહીં જવું પડે. મારું નામ નિલેશ બાવીસી છે. હું અહીંયા ICICI બેંક રાજકોટ ખાતે રિજનલ હેડ તરીકે ફરજ બજાવું છું. સો અમને આ વિસ્તારના કસ્ટમરની સેવા, બેન્કિંગ રિલેટેડ સેવાનો લાભ મળે એ હેતુથી અમે લોકો અહીંયા બ્રાન્ચ ઓપન કરી છે. આ બાજુમાં રહેતા ઘણા બધા કસ્ટમર્સ, ઘણા બધા જનતાને ઘણી બધી સારી બેંક્સ લાઈક ICICI બેંક એમને થોડી દૂર પડતી હતી ડિસ્ટન્સમાં, અને એમને અમારી ડિજિટલ સર્વિસીસની રિક્વેસ્ટ માટે દૂર જવું પડતું હતું. એ ના કરવું પડે એટલા માટે દેટ ઇઝ ધ રીઝન અમે લોકો અહીંયા બ્રાન્ચ ઓપન કરીએ છીએ. વધુમાં વધુ કસ્ટમરને બેન્કિંગ સુવિધા પૂરી પાડવાનો, વધુમાં વધુ લોકોને, દરેક વર્ગના લોકોને વધુમાં વધુ બેન્કિંગ અને ડિજિટલ સર્વિસીસ પૂરી પાડવાનો અમારો હેતુ છે. જેમ કે ગવર્મેન્ટનો પણ એક લક્ષ્યાંક છે કે અમે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બધાને સાથે લઈને ચાલીએ, જેથી કરીને એમને બેન્કિંગ છે એમના માટે એક ઇઝ ઓફ ટ્રાન્ઝેક્શન બની રહે, એમને મુશ્કેલી કોઈ ના પડે અને ટ્રાન્ઝેક્શન પણ ફટાફટ થઈ જાય, એવો અમારો ઉદ્દેશ્ય છે સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો. આજે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુમુલ ડેરીના ડિરેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે, જેમાં વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે અને ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા 35 લાખ બહેનો દરરોજ 200 કરોડની રોજગારી મેળવે છે. વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે, તેમજ દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે. આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વચ્ચે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું. દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે. ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે, અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે. ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ. એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય. ચોક્કસ ખાસ કરીને GCMA પણ જ્યારે આ 1 જૂને તમામ જે 40 જેટલા શહેરોના સિનેમાઘરોમાં જે મંથન ફિલ્મ છે, ખાસ કરીને 5 લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે. એનો ખૂબ જ અમને આનંદ છે. ને ખાસ કરીને આજના 1 જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જુઓ તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે 8 લાખ કરોડ રૂપિયા, એનાથી પણ સવિશેષ દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું. ઉનાળામાં લોકોને લોહીની ખાસ જરૂર પડતી હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન તથા CAની ઓફિસના શુભારંભે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 2 જૂનને રવિવારના રોજ સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. ઓફિસ નંબર 608, 609 નાના મોવા સર્કલ ખાતે કેમ્પ યોજાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા CA હિરેન શાહ, CA પુનિત ચોઢા સહિતના સભ્યોએ પૂરી પાડી હતી. હું CA હિરેન શાહ, અમારા અન્ય CA મિત્રો CA પુનિતભાઈ, CA નીરવભાઈ, CA તેજસભાઈ અને CA રવિભાઈ સાથે જ્યારે 5 segs for 1 wisdom ના સ્લોગનને ચરિતાર્થ કરવા માટે SCSSKના બેનર હેઠળ આવતીકાલે પાર્ટનરશિપ ફર્મની નવી ઓફિસ RK સુપ્રીમ ઓફિસ નંબર 608, 609 નાના મોવા સર્કલ ખાતે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી તરફથી અમને એક સુંદર પ્રેરણા મળી, અને જ્યારે રાજકોટ મેડિકલ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ માટે રક્ત સંબંધીઓ હોય અને એમને બ્લડની ખૂબ જરૂરિયાત હોય, ત્યારે આ પાવન પ્રસંગે આપણે એક બ્લડ કેમ્પનું આયોજન કરી અને 100થી વધારે બોટલો એકત્રિત કરી શકીએ એવા નિર્ધાર સાથે જ્યારે આપણે
એમને નક્કી કરેલું છે, તો અમે સર્વે સમાજના લોકોને કહીએ છીએ કે અમારા પાવન પ્રસંગે આપ પધારો અને છૂટથી બ્લડદાન કરી અને સિવિલ હોસ્પિટલની સેવાકીય કાર્યમાં ભાગીદાર બનો એવી નમ્ર અપીલ કરીએ છીએ. મોડાસાના સાકરિયા ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બાઇક, સરકારી એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત બાદ એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા સામે આવતી ખાનગી બસને ટક્કર મારતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 3 લોકોના મોત અને 25થી વધુ ઘાયલ થયા હતા, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોમાં ઘણો આક્રંદ જોવા મળ્યો હતો. આજરોજ મોડાસાથી માલપુરવાડા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાઈડર કૂદીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કારને સાથે એનો અકસ્માત થયેલો, જેમાં લક્ઝરી તથા બસમાં બેઠેલા પેસેન્જરોને ઈજાઓ થયેલી, જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ 3 જણાનું મૃત્યુ નિપજેલ છે, તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે. હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે. બીજા સારવાર માટે મોકલેલા છે. 3 જણાની ડેથ થઈ ગઈ. મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસવાળા, અને એસટી બસ માલપુરથી આવતી. આ પ્રકાર અહીં મોડાસા માલપુર રોડે બન્યો. એક્ઝેક્ટ સાકરિયા ગામે સામેથી એસટી બસ આવતી હતી, બાઇક જોડે અથડાઈ અને એસટી બસ વાળાએ ડ્રાઇવિંગ ગુમાવ્યું અને ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ જતી હતી, અને સામે એક લક્ઝરી આવતી પ્રાઇવેટ બસ એને ઠોકી. લગભગ 5 જણા અહીં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને બાકીના 25-30 જેવા ઘાયલ છે, એમને સાર્વજનિક રવાના કરે છે. બિલકુલ નજીક છે, ચોકડી પર જ નાના છે, બિલકુલ દેખાય જ નહીં, કોઈ વાઇક પડતું નથી, કશું જ નથી, એટલે ડ્રાઈવર ના દેખાય જ નહીં એ ટાઈપનું. કાળઝાળ ગરમીથી બચવા પર્યટકો દરિયા કિનારા પર ઉભરતા જોવા મળતા હોય છે. આવા જ 2 લોકપ્રિય દરિયાકાંઠા એટલે ઉમરગામ અને નારગોલ. ખાસ કરીને શનિ રવિમાં આ દરિયા કિનારા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, પરંતુ સરકારી તંત્રના આદેશ બાદ ઉમરગામ અને નારગોલના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આગામી 2 જૂન સુધી વાતાવરણની અસરને જોતા બીચ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે અહીંના પર્યટકો ગરમીથી બચવા મહારાષ્ટ્રના વોટર પાર્કો તરફ દોટ લગાવતા જોવા મળ્યા છે. જસદણના ભાડલામાં તળાવના કાંઠે આવેલી સરકારી જમીન ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારતા આધેડે આપઘાત કર્યો હતો, જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારે સરકારી તંત્ર સામે કેટલાક આક્ષેપો કરી વિવિધ માંગણીઓ સાથે મૃતદેહ સ્વીકાર કર્યો હતો અને વળતરની માંગણી કરી હતી. બનાવના પગલે એસીપી રાધિકા ભારાઈ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો. આ બનાવને લઈ જિગ્નેશ મેવાણી સિવિલ હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મારું નામ લીલાબેન ગોરાભાઈ વાઘેલા છે અને મૃતકની ભત્રીજી છું. મારા મૃતક હતા એ મારા કાકા. બનાવમાં એવું છે કે આ જમીન છે ને મારા દાદાએ 50-60 વર્ષ પહેલા પટેલ પાસેથી વેચાતી જમીન લીધી હતી અને જમીનમાં એ ખેતી ને એવું કરતા. પછી ગામના આગેવાનો આવી અને મારા દાદાને એવું કીધું કે આમાં ગાયોને પાણી પીવા માટે આપણે નાનું એવું તળાવ બનાવવું છે. એટલે એ તળાવમાં એ કે આપણે ગાયું પાણી પીવે. એટલે મારા દાદા સેવાભાવી અને દયાળુ હતા અને હતા અભણ, એટલે એને વાંચવાની એવી કઈ ખબર પડે નહીં. એટલે એને એવું કીધું તો દાદાને એમ થયું કે ગાયુંને એવું પાણી પીતા હોય તો તળાવ બનતું હોય તો કાંઈ વાંધો નહીં, પુણ્યનું કામ છે. એટલે દાદાએ અંગૂઠો મારી દીધો અને એને હે ને સંપાદનમાં જમીન જવા દીધી. પણ એને જ્યારે સરકારે એને એવોર્ડ આપ્યો ને ત્યારે એવોર્ડમાં એવું લખેલું છે કે આ જમીનની અમે વંશ વારસાગત એનો ભોગવટો કરી શકીને ખેતી કરી અને એનું અમે અમારા વંશ વારસે ગુજરાન ચલાવી શકીએ. બરાબર. એટલે અમે એમાં અમારા કુટુંબજનો છે એ બધા એમાં ખેતી કરી અને ગુજરાન ચલાવતા હતા. 2 મહિના પહેલા એક ભાઈ કોળી પટેલના છે ને એ પરમિશન લઈ આવ્યા આ શર્મા સાહેબની, અને એને પરમિશન આપીને શર્મા સાહેબને 5000 રૂપિયા આપ્યા. 5000 રૂપિયા આપી અને એને પરમિશન અમારા જે ખેતર છે ને એમાંથી માટી કાપ ભરવા માટેની લીધી. એટલે એ ભરવા આવ્યા એટલે અમારા મૃતક કાકા છે એને એમ કીધું કે હું માટી આમાંથી ભરવા નહીં દઉં, હું માટી ભરવા દઉં તો અમે ખેતી શેમાં કરીએ અને અમારું ગુજરાન શેમાં ચલાવીએ. એટલે એને માટી ભરવા ન દીધી. એ ભાઈ પાછા વયા ગયા. હા, રવિ હીરાભાઈ માલકિયા એ પાછા વયા ગયા. પછી આ 2 મહિના પછી મારા કાકા અમારી ખેતી છે, અમારો ભોગવટો છે, એટલે કાકાને એમ કે જમીન થોડીક સરખી કરવું, એટલે જ્યાં છાણ ને ખાતર હોય ને એમાં 5 ટ્રેક્ટર હું માટીના નાખું. તો એ કાકા એ મશીન ચાલુ કરીને 5 ટ્રેક્ટર નાખવાનું ચાલુ કર્યું જેસીબી થી. તો એને કોઈએ ફોન કરી અને શર્મા સાહેબને બોલાવ્યા. તો શર્મા સાહેબ સીધા આવી અને મારા કાકાને અડધૂત કર્યા કે તમે અનુસૂચિત જાતિના છો ને જ્ઞાતિવાદ એવું બધું ઢેઢા ને એવું બધું બોલ્યા. એટલે મારા કાકા એમ કીધું કે કાકા સાહેબ તો અમારે શું કરવું એમ.
તો એ ઈ કે હું હમણાં આવું છું કે પોલીસ સ્ટેશન. એટલે અમારા કાકાને એમ થયું કે પોલીસને બોલાવવા ગયા છે. તો પોલીસને બોલાવવા ન ગયા અને અમારા ગામના આગેવાન રવજીભાઈ સરવૈયા છે ને એને બોલાવીને આવ્યા. એને બોલાવીને આવીને એને કીધું, એટલે રવજીભાઈને સમજાય તો કે ઓલા બધે 5,000 મંજૂરી લઈ ગયા હતા પરમિટ, એટલે તમારે આમાં પરમિટ લેવી પડે અને તમારે 5,000 ભરવા પડશે એમ. એટલે મારા કાકાએ તો એને આ જમીનની ઓલી સરખીને એવું કર્યું હતું, એટલે એને ખર્ચો કરી નાખ્યો તો દેણામાં ઉતરી ગયા હતા. એટલે એ પૈસા ક્યાંથી લે પરમિટ લે? એટલે પરમિટ લીધી નહીં કે સાહેબ અમારી જમીન છે ને અમે પરમિટ શા માટે લઈએ એમ. એટલે મારા કાકાએ આવું કીધું તો એ કે તો બંધ કરી દે. તો મારા કાકાએ બંધ કરી દીધું. તો સાહેબ કે તમે અમને આવું બંધ કરાવી દેશો ને અમારી ખેતી એ બંધ કરી તો અમારે રળિયો અમે પેટ્યું શેમાં રળીને અમારે શું કર્યું? હું તો અભણ છું, મારી આગળ તો કાંઈ બીજું આવકનું સાધન છે નહીં એમ. તો એ કે તો તમે તો કે શું સાહેબ અમારે દવા પી જાવી? તો આ શર્મા સાહેબે એવું કીધું પી જા દવા એમ. ઢેઢા તું બીજું શું કરી, પી જા દવા એવું કીધું. એટલે મને કાંઈ ફરક નહીં પડે તું જીવ કે મરી એમ. અને એની હાજરીમાં જ મારા કાકા દવા પી ગયા અને છતાંય ઈ સાહેબે કોઈ કાર્યવાહી કરી નહીં. એની હારે મારા કાકા છે ને વાતચીત કરતા હતા, બધું કરતા હતા, પણ દવા પીધી ને તો ઈ સાહેબે એની ગાડીમાં કે કોઈ એક્શન લીધી નહીં. મારા કાકા હાજર હતા, મારા કાકા એની ગાડી પકડી લીધી કે સાહેબ હું મારા ભાઈની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું જવા દઈશ નહીં, મારા ભાઈને હોસ્પિટલે લઈ જાવ એમ. અમારી માંગણી ઈ જ છે કે અમારે ન્યાય જોઈએ છે કે જે તે અધિકારી આવ્યા હતા અને અધિકારી ડ્રાઈવર હતો ને પરમાર કરીને ઈ પણ મારા કાકાને બોલતો હતો, ઈ ડિસમિસ થવા જોઈએ અને એને હેને કડીમાં કડી સજા કરો. એટલી અમારી માંગણી જસદણ તાલુકાના ભાડલા ગામમાં, બરાબર. એ અમારે ન્યાય જોઈએ છે કે મારા કાકાને જે બલિદાન આપ્યું છે ને એનું ન્યાય, અને જમીન રહીને અમે રીગ્રાન્ટમાં 1990 થી અમે પરત માંગણી કરી છે સરકાર પાસે. અને મારા દાદાને ખબર નહોતી કે સંપાદનમાં જઈશ. મારા દાદાને હોલ આવીને અંગૂઠો લઈને સરકારે જમીન અડપી લીધી છે. સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને દાદાગીરી કરતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો હતો. આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી 2 લાખની માંગણી કરી હતી. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉધના પોલીસ દ્વારા 3 આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર કરીને જે એરિયા છે ત્યાં એક વ્યક્તિ રહે છે, પપ્પુ બાટે કરીને. એણે એની પડોશમાં રહેતા 2 વ્યક્તિઓ પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે આ એના પડોશી છે અને એના મિત્રો પણ છે. આમાંથી પ્રદીપ યાદવ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલો હતો. આ દરમિયાન એણે આજેનો ફરિયાદી છે પપ્પુ વાટે, એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ન આવ્યો હતો, અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી. તકરાર બાદ એની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી. આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એને કીધું હતું કે હું 1-8 કલાકમાં પાછો આવું છું. આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. આ બનાવ ગઈકાલનો સાંજના 5-1 વાગ્યાનો છે. ત્યારબાદ રાત્રિના 9-1 વાગે 21:00ની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ, યોગેન્દ્ર દુબે, ચંદન યાદવ, દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે, આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ, એમ 6 વ્યક્તિઓ આ જે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા. ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી. એની પાસે ફરીથી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો. આ પ્રકારની બનાવ જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો. ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવારની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે 3 આરોપીઓ છે પ્રદીપ યાદવ, ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે, આ 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે. બાકીના જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે. આ જે આરોપીઓ છે એમાં કેટલાક લોકો છૂટક છવાયા કામકાજ કરે છે. તેમાંથી એક વ્યક્તિ કે જેની પાસે બ્લેક સ્કોર્પિયો છે, એણે પ્રેસ મીડિયા એ પ્રકારનું એક બોર્ડ મારેલું હતું. અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા મીડિયા સાથે સંકળાયેલ છે અથવા ખરેખર પોતે કોઈ મીડિયા કર્મી છે કે નહીં. પરંતુ જે પ્રાથમિક માહિતી છે એ મુજબ એ કોઈ TV9 ઇન્ડિયા નામની કોઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ માહિતી અમે કન્ફર્મ કરી રહ્યા છીએ, કેમ કે એ પોતે એનો અધિકાર છે કે નહીં, પોતે એનો એમ્પ્લોય અથવા ઓનર છે કે નહીં, એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જે લિંબાયત જે આરોપી જેલમાં હતો, જે લાજપોર જેલમાં હતો, એ પ્રદીપ યાદવ નામનો આરોપી છે. એ અગાઉ લિંબાયતના એક ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલ હતો
એમાં એને જે તે વખતે કોઈક મર્ડરના કોઈ ગુનામાં, એના મિત્રના ગુનામાં કોઈ સામેવાળા ફરિયાદીને ફરિયાદ બાબતે દબાણ કરવા માટે, ધાક ધમકી આપવા માટે આ ગુનો આચર્યો હતો અને એ ગુના હેઠળ એ જેલમાં હતો. રાજકોટમાં થયેલ ગોઝારા અગ્નિકાંડની દુર્ઘટનાને લઈને રાજ્ય આખું હચમચી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આ દુર્ઘટનામાં જામનગરના યુવાને 15 થી 20 લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો જામનગરનો યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો છે, જે ઘવાયા બાદ સારવાર ચાલી રહી હતી. હાલ સારવાર પૂર્ણ થયા બાદ તે જામનગરમાં આવ્યો છે. જામનગર નિવાસી 2 ગાયત્રીનગર વુમન મિલ પાસે રહેતા મનીષ રમેશભાઈ ખીમસુરિયા રાજકોટ ટીઆરપીમાં નોકરી કરતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ સમયે ભાઈ ત્યાં નોકરી કરતા હોય લોકોનો જીવ બચાવ્યા બાદ પોતાનો જીવ બચાવવા અંતે બીજા માળેથી કૂદકો માર્યો હતો, જેથી તેમના માથામાં અને ગરદન અને હાથમાં ઈજાઓ પહોંચતા અઠવાડિયું રાજકોટ હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ જામનગર પરત આવ્યા છે. મારું નામ ખીમસુરિયા મનીષ રમેશભાઈ છે. હું જામનગર રહેવાસી છું. રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી. સામાન્ય આગ હતી ત્યાં, અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો. બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં. એટલે આગ લાગીને તેના મેનેજર, સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લાગી. એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાઠોડ તે ઓનર છે, તેને મેં વાત કરી કે આવી રીતના છે. અમે લોકો બચાવવા ગયા આગને. એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો, કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુજાવવાની. આગ બુજીને એટલે પછી ત્યાંના ઓનરે મને, યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે, ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બહાર લેવો એમ. તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને 20-25 જણાને મેં બહાર કાઢ્યા એમ. ઘણા લોકો સરકતા તેરીને મેં બધાને નીચે લેવું. એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે મારે નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન રહ્યો એમ. કે રસ્તો એક જ હતો, આગળ પાછળ, બહાર જવાનો, અંદર આવવાનો. એના કારણે આગ એટલી ભયાનક થઈ ગઈ, બધું સળગી ગયું. અને એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાં મેનેજર હતા, સિનિયર હતા મારા, બધાને મેં વાત કરી. ત્યાં ઓનર હતા, એને મેં વાત કરી કે આવી રીતના છે, મારે નીચે કેવી રીતના આવું. એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને ત્યાંના ઓનર છે એ, અને રાહુલભાઈ રાઠોડ, એમને મેં વાત કરી, ત્યાંના ઓનર છે, કે હવે મારે નીચે કેવી રીતના આવું. તો એ મને કીધું, જો તારે જીવ બચાવવો હોય, તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકીશ. તો ત્યાંથી મેં બીજા મારેથી કૂદકો માર્યો કે મારો જીવ બચાવવા માટે. બીજો કોઈ રસ્તો હતો ને મારી પાસે. મારી 5-6 દિવસ ચાલી ગિરિરાજ હોસ્પિટલમાં. એક જો માથામાં છે, માથામાં આખું તર પડી ગઈ છે, હાથ ફ્રેક્ચર છે, વાહેથી લઈને કમર સુધીનો ભાગ આખો ફ્રેક્ચર છે. જુનાગઢ જાલણસર ગામે શ્રીધામ ગુરુકુળમાં વિજય પ્રકાશ સ્વામીએ મારવાના મામલે પત્રકાર પરિષદ યોજી ખુલાસા કર્યા હતા. જિલ્લા જાલણસર ગામે ધોરાજી રોડ પર આવેલ શ્રીધામ ગુરુકુળ એક શૈક્ષણિક સંકુલ છે, જ્યાં 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ ચલાવવામાં આવે છે. 200 થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. અહીં હોસ્ટેલની સુવિધા છે, જેમાં અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ નિવાસ કરે છે અને પોતાનો અભ્યાસ કરે છે. સંસ્થા છેલ્લા 5 વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી રહી છે, જે સંસ્થાના વિજય પ્રકાશ સ્વામી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મારું નામ સ્વામી વિજય પ્રકાશ દાસ, શ્રીધામ ગુરુકુળ જાલણસર. અઠવાડિયા પહેલા જસ્મીનભાઈ માઢક, જયભાઈ મોલિયા અને અજાણ્યા 4 શખ્સો, જેમાં સામેના પેટ્રોલ પંપવાળા રામભાઈ પણ સાથે સામેલ હતા, અમારી પાસે અહીંયા બીજા બહાના હેઠળ આવી અમારી મુલાકાતને બહાને સીધો આવી અને અમારા ઉપર એટેક કરેલો, ગંદી ગાળો બોલેલા, મારી નાખવાની ધમકી આપી, મારતો વિડીયો જાહેરમાં વાયરલ કરી તમારી પ્રસિદ્ધિને ખૂબ બદનામ કરવા માટે આવી બધી ધમકીઓ આપી હતી. જેના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે એની FIR દર્જ કરી છે. પોલીસ તંત્ર એનું સંપૂર્ણ ગતિથી કાર્ય કરી રહ્યું છે અને જે આમાં ગુનેગારો છે એમાં એને કડકમાં કડક સજા થાય એના માટે પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. મારે કોઈ સાથે કોઈ પ્રકારના મતભેદો નથી અને એમણે કોઈ જૂની બાબતનો ટાર્ગેટ રાખ્યો હોય તો એની સાથે મારે કોઈ લેવા દેવા પણ નથી. જમીનના વિવાદમાં આગળની જે કોઈ મેટર છે, બીજાની મેટર છે, અમારી મેટરમાં તો અમે ગવર્મેન્ટના એક પ્રોજેક્ટમાં સામેલ થવા માટે, અમારે જોઈતી જગ્યા માટે
એ દલાલો દ્વારા એમનો સંપર્ક થયેલો અને અમે કાયદેસરના પૈસા એ લોકોને ટોકન પેટે આપેલા. બાદમાં જગ્યા લેવાનું ન થતાં અમે ટોકનના પૈસા પરત માગેલા અને એમને પૈસા પરત ન આપવા પડે અને આગળની બીજાની થયેલી મેટરને અમારી સાથે સામેલ કરી તમે બધા કૌભાંડીઓ છો, તમે આવા છો એવા આક્ષેપો કરીને વ્યભિચારી ચારિત્રના આક્ષેપો કરી અમને બદનામ કરવાની ધમકીઓ સાથે અમારા ઉપર આવો એટેક કરવામાં આવ્યો. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.